તમામ રામ ભક્તો હવે અયોધ્યા આવવા માટે ઉત્સુક હશે અને જો તમે પણ ભગવાન શ્રી રામના મંદિરના દર્શન કરવા માંગતા હોય અને અયોધ્યા આવવાનું મન બનાવી લીધું હોય તો હું તમને જણાવી દઉં કે રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા આવતા મુલાકાતીઓ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કેટલીક મફત સુવિધાઓ આપવામાં આવે છે। અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરતા પહેલા ચાલો જાણીએ મફત મળતી સુવિધા વિશે। તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। રામ મંદિરના દર્શન માટે બે મુખ્ય માર્ગ છે। પહેલો માર્ગ ભક્તિ પથ અને બીજો માર્ગ રામ પથ। જો તમે ભક્તિ પથ માર્ગ પરથી આવો છો તો તમને રસ્તામાં હનુમાનગઢી, દશરથ મહેલ, રાજદ્વાર મંદિર દેખાશે અને રામપથ માર્ગ સીધો રામ મંદિર તરફ જાય છે। રામપથ પર લગભગ તમારે 500 મીટર ચાલવું પડશે। ત્યારબાદ તમને રામલલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે। હવે જાણીએ રામલલ્લાના દર્શન કરવા માટે આવતા ભક્તોની મફત સુવિધા વિશે। જો તમે રામ મંદિરની મુલાકાત લેવા માટે જાઓ છો તો તમને રામપથ માર્ગ પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સુવિધા કેન્દ્ર બહાર જ જોવા મળશે, જ્યાં મફત મળતી સુવિધા વિશે લખ્યું છે। જો કોઈ તમારે પૂછપરછ કરવી હોય તો ત્યાં કાઉન્ટર ઉપર દર્શન સંબંધિત પૂછપરછ કરી શકો છો। રામ મંદિરના ભક્તો માટે રામપથ માર્ગ પર પીવાના પાણીની મફત સુવિધા ઉપલબ્ધ છે। દર્શન કરતા પહેલા તમારે તમારા ફોનને બહાર રાખવો પડશે। આ માટે ફ્રી લોકર સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં તમારે તમારો ફોન અને અન્ય મહત્વની વસ્તુઓ રાખી શકશો। આ સાથે તમને આરામ કરવા માટે રામપથ માર્ગ પર વોશરૂમ અને ટીન ઝોનની સુવિધા મળશે, જ્યાં તમે થોડી વાર બેસીને આરામ કરી શકશો। અને વૃદ્ધો અને વિકલાંગ લોકો જો દર્શન કરવા માટે જતા હોય અને તે ચાલી નથી શકતા તો તેના માટે ફ્રી વ્હીલચેર સુવિધા પણ ઉપલબ્ધ છે। આ સાથે તમને રામપથ માર્ગમાં પ્રવેશતાની સાથે જ ટ્રસ્ટ સુવિધા કેન્દ્રની બહાર જ મફત હોમિયોપેથિક સારવારની સુવિધાઓ પણ મળશે। અને રામ મંદિરના દર્શનનો સમય હવે બદલાયો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરી શકશે અને બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યાં રામલલ્લાને દર કલાકે દૂધ અને ફ્રૂટ ચડાવવામાં આવશે। અને બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ અને પૂજા શણગારની તૈયારી કરવામાં આવશે અને નિયમિત સમયે બપોરે 3:30 થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની મૂર્તિ અને શ્રી યંત્ર આ બંનેને મંત્રોચ્ચારની સાથે જગાડવામાં આવશે। ત્યારબાદ મંગળા આરતી થશે અને ત્યાર પછી મૂર્તિને અભિષેક અને શણગાર કરવામાં આવશે। શણગાર આરતી સવારે 4:30 થી 5 ની વચ્ચે થશે અને સવારે 8 વાગ્યાથી ભક્તો દર્શન કરી શકશે અને બપોરે લગભગ 1 કલાકે ભોગ આરતી થશે અને દરવાજો 2 કલાક માટે બંધ રહેશે, જેમાં ભગવાન આરામ કરશે અને બપોરે 3 વાગ્યા પછી દર્શન ફરી શરૂ થશે, જે રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન સાંજે 7 વાગ્યાની આરતી પણ થશે। હવે જાણીએ કે રામલલ્લા કયા દિવસે કયા કપડાં પહેરશે। રામલલ્લા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્ર, મંગળવારે લાલ વસ્ત્ર, બુધવારે લીલા વસ્ત્ર, ગુરુવારે પીળા વસ્ત્ર, શુક્રવારે હળવા પીળા અથવા તો ક્રીમ રંગના વસ્ત્ર, શનિવારે વાદળી વસ્ત્ર, રવિવારે ગુલાબી રંગના વસ્ત્ર પહેરશે।